વિરમબાદ આપનું સ્વાગત છે। અમદાવાદથી સમાચાર। ધોળા દિવસે 65 લાખની લૂંટ થઈ છે। એલિસ બ્રિજ વિસ્તારમાં લૂંટની ઘટના બની હોવાની જાણકારી છે। આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ બની છે। રિક્ષામાં બેઠેલા કર્મચારી સાથે લૂંટ થઈ છે। આંખમાં મરચાની ભૂક્કી નાખી આ લૂંટ આચરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। વધુ જાણકારી મેળવી છે ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી। નવીન, સમગ્ર ઘટના શું છે લૂંટને લઈને? સિદ્ધાર્થ, આંગડિયા પેઢીના જે કર્મચારી છે તે જે આંગડિયાનો સામાન હોય છે, સોના ચાંદીના દાગીના તમામ વસ્તુઓ લઈને અને એલિસ બ્રિજ તરફથી જઈ રહ્યો તે દરમિયાન રિક્ષામાં તેમની ઉપર આંખમાં મરચા નાખીને જે છે આરોપીઓએ આજે બેગ હતું તે લૂંટીને જતા રહ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ, તપાસ શરૂ કરી છે। જો કે આ પ્રાથમિક તપાસમાં 65 લાખનો મુદ્દામાલ હોવાનું સામે આવી રહ્યું છે અને જો કે પોલીસનું કહેવું છે કે આજે ઘટના બની છે તેમાં કોઈ જાણકાર અથવા રેકી કરીને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યું હોય એ પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। નવીન, સૌથી વધારે મહત્વની વાત છે કે ધોળા દિવસે આ કરવામાં આવ્યું છે। સીસીટીવીની પણ મદદ લેવામાં આવશે આ વિસ્તારની અંદર, એ પણ તપાસ કરવું પણ જરૂરી થઈ જશે પોલીસ માટે। બિલકુલ, જે રીતે આ ઘટના તો બપોરે બની છે, કારણ કે આંગડિયા પેઢીના જે બનાવો બનતા હોય છે તે વહેલી સવારથી લઈને સાંજ સુધીમાં જ હોય છે, કેમ કે આંગડિયા પેઢીની જે આ જો રેકી કરીને આરોપીઓ જે છે તે આ ઘટનાને અંજામ આપતા હોય છે। તો સીસીટીવી પર તપાસ કરવામાં આવી રહી છે અને કોણ છે આરોપી તે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી ગઈ છે। આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી છે। ધોળા દિવસે આ ઘટના ઘટી છે, બપોરનો સમય હતો અને 65 લાખની લૂંટ થઈ હોવાની જાણકારી મળી રહી છે। ભરૂચથી મહત્વના સમાચાર। ધારાસભ્ય ચૈતર વસાવાનો પોલીસ પર આરોપ। વસાવાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે હપ્તાખોરીનો। 35 વિડીયો બતાવી ચૈતર વસાવાએ લગાવ્યો આરોપ। વિડીયોને લઈને આરોપ લગાવવામાં આવ્યો છે। અંકલેશ્વરના હોવાનો આ વિડીયો ચૈતર વસાવા દાવો કરી રહ્યા છે। હપ્તા લેતા હોવાની વાત આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહી હોવાની વાત પણ તેઓએ કરી છે। તો ચૈતરનો દાવો ન્યૂઝ 18 નથી કરતો આ વિડીયોની પુષ્ટિ। હપ્તા લેતા પોલીસ કર્મચારી સામે પગલાં ભરો તેવું ચૈતર વસાવાએ રજૂઆત કરી છે। 7 દિવસમાં કાર્યવાહી નહીં કરો તો રસ્તા પર ઉતરીશું તેવી પણ ચીમકી ચૈતર વસાવા તરફથી ઉચ્ચારવામાં આવી છે। દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે ચૈતર વસાવા તરફથી। તેઓએ કેટલાક વિડીયો રિલીઝ કર્યા છે જેમાં પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોય તેવું આ સીસીટીવી સહિત અનેક દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે। તો 35 જેટલા અલગ અલગ વિડીયો બતાવવામાં આવ્યા છે ચૈતર વસાવા તરફથી। તેઓએ કહ્યું છે કે ન ફક્ત અહીંયા આગળ અટકવાનું છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જેઓ દારૂ વેચી રહ્યા છે ને તેમની પાસેથી પણ પોલીસ હપ્તા લઈ રહી છે। ત્યાં જઈને અમે જનતા રેડ પણ કરીશું। સાથે આ જે ઘટનાઓ છે, જે લોકો પૈસા લઈ રહ્યા છે, મહિલા હોય કે પુરુષ, ઘરે હોય કે કોઈની ઓફિસ હોય, પાર્સલની રીતે લેવામાં આવતા હોય કે હાથમાં કેશ લેવામાં આવતા હોય, તમામ પોલીસ કર્મચારીઓ છે। નેટવર્ક 18ની પહેલ વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે સંતોષ અય્યર। It's a great initiative for Mercedes-Benz as well. We believe there is no luxury without sustainability. One thing we need to accept as corporate citizens, we are part of the problem and we need to solve it. And I think CNBC with its initiative, I think is spreading not only awareness but also having a clear call for action. And I'm sure if everyone follows the direction of planting one tree, it will go a long way. And I'm glad that media houses like CNBC are taking the lead in these initiatives, and wish you all the best. Lube Pumps, flow nahi force। Lube Pumps, flow nahi force। પાટી બોલાવી દીધા ધોરાજીની નીચાણવાળા વિસ્તાર ટાપુ બની ગયા। મોટાભાગના વિસ્તાર જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય તેમ બાળકોએ નહાવાની મોજ માણી। ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। ધોરાજીના ચકલા ચોક 3 દરવાજામાં કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા, લોકોને ભારે હાલાકી પડી। ધોરાજીના અન્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા। ધોરાજીના જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિતના વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા।
રોડ પર વહેતી નદીના દ્રશ્યો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના. અહીં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા. મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ થયા. જામ રાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ઘૂસવાનું શરૂ થયું. રાવલ આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો પેટમાં ફેરવાયા. અંદાજિત 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબતર થયા. રાવલ રણપરડા ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાયા. એક સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરોમાં પાણી જોવા મળ્યું. આ બાજુ અહેમદાબાદમાં 3.5 ઇંચ વરસાદ પડતા આખું શહેર ડૂબ્યું. માતર અને ખેડામાં અનરાધાર વરસાદના પગલે અહેમદાબાદના વિવિધ વિસ્તારમાં પાણીમાં જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો. આ તરફ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી ગામની શેરીઓ નદી બની ગઈ. અમરેલી તાલુકાના મોટા કુખરવાડા, નાના કુખરવાડા, સોનારિયા, લાપડિયા, દેવળિયા, ચક્કરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. ભારે વરસાદને કારણે મોટા ગોખરવાડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. સોનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા રસ્તાઓ પર ખેતરોના પાણી ફરી વળ્યા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લાઠી અને ધારી પંથકમાં વરસાદી દીવાવાળી કરતા રોડ પર જળપ્રલય જેવા દ્રશ્યો સામે આવ્યા. ધારીના જર, મોરજર, છતિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સાવરકુંડલાના સિમરણ, જીરા, બોરાળા, નાના ભમોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી અંદાતા ખુશ થયા. સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં પણ સવારથી ઘેરાયેલા વાદળો અંતે વરસી પડ્યા. ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી થયા. અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. આ બાજુ ગીર સોમનાથના ગીર ગઢડાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ થયો. નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું. ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવ્યું. બોટાદ પંથકમાં પણ મેઘાએ બગડાટી બોલાવી. બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદ પડ્યો. ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી જમાવટ કરી. પોરબંદરમાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી. પોરબંદરના કેશવ, વડાળા, ઓડદર તથા રાણાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. આ બાજુ વડોદરામાં બપોર બાદ આકાશમાંથી હિત વરસ્યું. સમગ્ર શહેરમાં વરસ્યો સાર્વત્રિક. હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. અમદાવાદમાં ધોળા દિવસે 65 લાખની લૂંટ. આંગણિયા પેઢીના કર્મચારીના આંખમાં મરચું નાખી આચરી લૂંટ. દ્વારકાના દરિયામાં ભારે કરંટ. ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયો બન્યો ગાંડોતુર. અગ્નિકાંડના પીડિત પરિવારોની સીએમ સાથે મુલાકાત. 12 મુદ્દાને લઈ કરી રજૂઆત. દોષિતોને ફાંસીની સજાની માંગ. યોગ્ય કાર્યવાહી કરવા સીએમની ખાતરી.